દાદાગીરી કરનારા મંત્રી પુત્રો સામે આખરે નોંધાય પોલીસ ફરિયાદ। અરવલ્લીમાં મંત્રી ભીખુસિંહ પરમારના 2 પુત્રો સહિત 6 ની સામે ફરિયાદ નોંધાઈ છે। મારામારી કર્યાના 8 દિવસ બાદ આખરે પોલીસે ફરિયાદ નોંધી। મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો રણજીતસિંહ અને કિરણસિંહ સામે ફરિયાદ। અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ સામે પણ ફરિયાદ। જયમીન ત્રિવેદીને માર મારવાના વિડીયો થયા હતા વાયરલ। મંત્રીના પૌત્રને માર મારવાના બદલામાં મંત્રી પુત્રોએ કરી હતી મારામારી। મોડાસા ટાઉન પોલીસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ। મોડાસા આપણે જો નવરાત્રી થાય છે રામપાળકમાં ત્યાં કન હું પહોંચેલો ને ત્યાં ઓચિંતાની ગાડી હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું। મેં કીધું આમાં મારો કોઈ વોક નહીં, હું નિર્દોષ છું અને મારે શું લેવા દેવાથી મને તો બધા ભેગા થઈને મારે છે એમ એ રીતે મને મારવામાં રણજીતભાઈ હતા અને નરેન્દ્રસિંહ હતા અને કિરણસિંહ હતા, અમીશભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો પણ એ બા ગાડીમાં હતા એમ। તમને કેમ માર્યા હતા? હું એમ કે મેં વાત કરી છે એ બાબતે કહો તો મારું નામ કોકે લીધું હોય એ બાબતે, બાકી મને ખ્યાલ નથી કેમ કે હું મેટરમાં ગયેલો નથી। એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે। એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે। એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે। આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે।